હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં ને? જો આજે છે ને મોબાઈલ લેસ સન્ડે હતો, તો આજે ઋત્વી એનું કામ કરે છે. આજે અહીંયા આખો દિવસ રમી અને અંજુએ પણ એનું પોતાનું કામ કર્યું છે આખો દિવસ. એટલે એક દિવસ મોબાઈલ ન રાખવાથી કેટલા બધા ફાયદા છે. નો ડાઉટ નુકસાન પણ છે કે તમારું કોઈ ઇમ્પોર્ટન્ટ ઈમેલ, વોટ્સઅપ તમને ખબર ના પડે પણ જોતા રહેવાનું, પણ વધારે પડતો જે આખો દિવસ તમે ઉપયોગ કરો ને એ નહીં જ કરવો એમ. રોજનો 1 કલાક તમે આંખોને આરામ આપો ને એટલે ઘણો બધો ફાયદો થાય. આંખોને જે નુકસાન થતું હોય ને બચી જાય. એટલા માટે મોબાઈલ લેસ સન્ડે આજે અમે ફિક્સ કર્યું હતું, આજે મોર્નિંગમાં જ કે ભાઈ આજે મોબાઈલ કોઈ નહીં યુઝ કરવાનો. ઘણો બધો ફાયદો થયો. એના લીધે ઋત્વીને જો ભણવાનું પણ ગમ્યું. આજે આખો દિવસે રમી એમને તો એની આંખો તો સારી એવી સચવાઈ આજનો દિવસ પૂરતી. તો આજે અંજુએ પણ એવું કર્યું કે એને પોતાના જેટલા પેપર હતા બધા તૈયાર કરી દીધા. જો અને સ્કૂલનું કામ જેટલું હતું એ બધું કમ્પ્લીટ કર્યું. હું બેઠો બેઠો બસ એક આ ગુલાટી ફેમિલીની ચેનલ છે કેનેડાની એ જોતો હતો. બસ એન્જોય કરતા હતા અમે. પણ મોબાઈલથી દૂર રહ્યા તો ઘણી બધી મજા આવી. મોબાઈલથી દૂર રહ્યા તો અમે 3 જણા એકબીજાને ડિસ્કશન કરી શક્યા, વાતો કરી. એટલે એવું છે. તો જો અંજુ પણ એનું કામ કરે, હું પણ કામ કરું. એટલે દિવસનો 1 કલાક એવો ફિક્સ કરો કે જમ્યા પછી કે જમ્યા પહેલા કે ગમે ત્યારે તમને જે અનુકૂળ આવે ત્યારે મોબાઈલનો ઉપયોગ નહીં કરવાનો, ફેમિલી સાથે ડિસ્કશન કરવાનું. તો મજા આવશે. અનુભવ કરજો અને અનુભવ કેવો રહે છે એ અમને કમેન્ટમાં જણાવજો. બરાબર ને ઋત્વી? શું કેવું છે તારું? ચશ્મા આવી જાય ને? તો અંજુ તારું શું કેવું છે? સાચી વાત ને? હા, ઓલાને ચેટ કરો, બેન નો ફોન આવ્યો, ભાઈ નો ફોન આવ્યો, ફ્રેન્ડ નો ફોન આવ્યો, ટીચર નો ફોન આવ્યો ને એટલે. તો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારા પેજને ફોલો કરી લેજો. થેન્ક યુ.